કરી વડોદરામાં ચુઈ ગેંગના સાગરીત દ્વારા શહેરમાં ફરી એકવાર આતંક ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ પાણીગેટ પોલીસે સમયસર કાર્યવાહી કરીને તેના ઇરાદા નિષ્ફળ બનાવ્યા. ગુજસી ટોક હેઠળનો આરોપી જેલમાંથી છૂટ્યા બાદ સોશિયલ મીડિયા પર ધમકીભર્યા વિડીયો વાયરલ કરીને પોલીસ અને સામાન્ય લોકોમાં ખૌફ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. વનવાસ પૂરો થયો જેવા શબ્દો સાથે પણ તેને પોતાની હાજરી દર્શાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે કૃણાલ કહારને ઝડપી પાડી કાયદાનો પાઠ ભણાવ્યો. આ તરફ અમદાવાદ રાજકોટ હાઈવે પર સ્ટંટબાજોનો ચોંકાવનારો વિડીયો વાયરલ થયો. રસ્તા પર દોડતા એક ટેન્કર ઉપર ચડીને યુવક ડાન્સ કરતો કેમેરામાં કેદ થયો. સુરેન્દ્રનગર નજીકથી પસાર થતા અમદાવાદ રાજકોટ હાઈવે પર પૂરપાટ ઝડપે દોડતા એક ટેન્કર પર યુવક જીવના જોખમે ઊભો અને ડાન્સ કરી રહ્યો છે. જાગૃત નાગરિકે આ ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરીને વાયરલ કરી. હિંમતનગરમાં સરકારી કર્મચારીએ રેલવે ટ્રેક પર દોડાવી કાર. ખેડબ્રહ્મામાં તલાટીએ બ્રોડગેજ ટ્રેક પર કાર ચડાવી અને પછી જે થયું તે જોઈ ચોંકી જશો. હિંમતનગરના ધાણધા ફાટક પાસે મોડી રાત્રે ખેડબ્રહ્મામાં ફરજ બજાવતા એક તલાટીએ પોતાની કારને રોડ પર ચલાવવાને બદલે સીધી બ્રોડગેજ રેલવે ટ્રેક પર ચડાવી દીધી. ધાણધા ફાટકથી મહેતાપુરા તરફ જતી રેલવે લાઇન પર આ મહાશયે કારને પૂર ઝડપે દોડાવવાનું પરાક્રમ કર્યું. જોકે સ્ટન્ટ કરવાનું આ ભૂત સવાર થવું તલાટીને ભારે પડ્યું. થોડે દૂર જતાં જ કાર રેલવેના પાટા વચ્ચે ફસાઈ ગઈ. ટ્રેક પર કાર ફસાઈ જવાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળે ઉમટી પડ્યા. સદનસીબે તે સમયે કોઈ ટ્રેન નહોતી આવી રહી, નહીતર મોટી જાનહાનિ અને રેલ દુર્ઘટના સર્જાઈ શકી હોત. આ તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરોના ત્રાસ બાદ હવે હોસ્પિટલ પરિસરમાં દારૂડિયાઓનો આતંક સામે આવ્યો. પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક વ્યક્તિ નશાની હાલતમાં હોસ્પિટલમાં ફરતો જોવા મળ્યો. દારૂના નશામાં રહેલા વ્યક્તિએ હોસ્પિટલ ખાતે હાજર મહિલાઓને અપશબ્દો બોલી હોબાળો મચાવ્યો. બીજી તરફ સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો જોવા મળ્યા. વડોદરાના વાઘોડિયામાં ફિલ્મી ઢબે લૂંટ, વેપારી પર હુમલો કરી લૂંટારુઓ ફરાર. વાઘોડિયાના ટાઉન બજાર વિસ્તારમાં ત્યારે સન્નાટો ખેંચાઈ ગયો જ્યારે રસ્તા વચ્ચે એક વેપારીની ચીસ સંભળાઈ. ટાઉન બજારમાં સોના ચાંદીના એક વેપારી પર જીવલેણ હુમલો કરી 3 લૂંટારુઓ લાખોની મત્તા ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા. જોકે ભાગવા જતા લૂંટારુઓ સાથે એક એવી ઘટના બની કે તેમને પોતાની બાઇક પણ ઘટના સ્થળે છોડી દેવી પડી. ઘટનાની વિગત એવી છે કે સોના ચાંદીના વેપારી પોતાની દુકાન વધાવીને રાબેતા મુજબ ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન અગાઉથી જ ઘાત લગાવીને બેઠેલા 3 લૂંટારુઓએ વેપારીને નિશાન બનાવ્યા. લૂંટારુઓએ વેપારીને રસ્તામાં રોકી તેમના માથામાં લાકડાના ફટકા મારી જીવલેણ હુમલો કર્યો. વેપારી લોહી લુહાણ હાલતમાં નીચે પટકાયા કે તરત જ લૂંટારુઓ સોના ચાંદીના દાગીના અને રોકડ ભરેલી બેગ જૂટવીને બાઇક પર ફરાર થઈ ગયા. લૂંટ ચલાવીને પૂરપાટ ઝડપે ભાગી રહેલા 3 લૂંટારુઓની બાઇક ગટરને એક ખુલ્લા ઢાંકણા સાથે જોરદાર રીતે અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે 3 લૂંટારુઓ જમીન પર પટકાયા. આસપાસના લોકો એકઠા થઈ ગયા અને પોતે પકડાઈ જાય તેવા ડરથી લૂંટારુઓ પોતાની બાઇક ત્યાં જ મૂકીને પગપાળા નાસી છૂટ્યા. પોલીસે લૂંટારુઓની બાઇક કબજે કરી અને તેના નંબર તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને